ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયત ઉપર કરેલા આક્ષેપોનું સરપંચ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી તેઓ દ્વારા ઝઘડિયા તાલુકાના અધિકારીઓ તેમજ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની મિલીભગતથી સિલિકામાં ગેરકાયદેસર ખનન ચાલતું હોવાના આક્ષેપ કર્યા હતા। સાંસદના આક્ષેપ બાદ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સીમાબેન વસાવા દ્વારા સાંસદના આક્ષેપોનું ખંડન કરી વળતો જવાબ આપવામાં આવ્યો છે અને તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા। સરપંચે વધુમાં જણાવ્યું હતું કે જો પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતની આ ગેરકાયદેસર ખોદકામમાં મિલીભગત હોત તો અગાઉ કલેક્ટરમાં પંચાયત દ્વારા આ ગેરકાયદેસર ખોદકામની તપાસ માટે માંગણી કરવામાં આવી ન હોત। સરપંચે જણાવ્યું હતું કે થોડા મહિના અગાઉ પોતે ભરૂચ કલેક્ટરમાં લેખિત અરજી કરી પડવાણિયા ગ્રામ પંચાયતની હદમાં ગેરકાયદેસર ચાલતા સિલિકાના ખોદકામ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। તેમ જણાવી તેઓએ સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો બાદ વળતો જવાબ આપ્યો હતો। હું વસાવા સીમાબેન ઉમેશભાઈ હાલ પડવાણિયા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે છું। ગઈકાલે માજી ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને સંસદ સાહેબ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ દ્વારા દમલાઈ ગામે ગેરકાયદેસર રેતીનું ખોદકામ ચાલે છે તેવા પડવાણિયા પંચાયતની મિલીભગત છે તેવી વાત મહેશભાઈ અને સંસદશ્રી દ્વારા કરવામાં આવેલ છે। તો હું આપશ્રીને કહેવા માંગુ છું કે તારીખ 21/11/24ના રોજ ભરૂચ કલેક્ટર કચેરીએ મારા લેટર પેડ ઉપર દમલાઈ ગામે રેતી ચોરી થાય છે તે બાબતની અરજી આપેલ છે। મારી પંચાયતમાં આ કામમાં કોઈ મિલીભગત નથી તે પુરાવા હું મીડિયાવાળાને આપું છું। એક મહિલા તરીકે મને અને મારા પંચાયતને વિશ્વાસમાં લીધા વગર તેઓએ અમારા ઉપર આક્ષેપ કર્યા છે। એનાથી મારી અને મારા પરિવારની બદનામી થાય છે।